જામનગરમાં ઢોસામાંથી મરેલી જીવાત નીકળ્યાનો આરોપ। પટેલ કોલોનીમાં આવેલ સંકલ્પ ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ। શનિવારે ઢોસામાં જીવાત નીકળ્યાના આરોપ સાથે ફૂડ વિભાગને કરી ફરિયાદ। ગ્રાહકે બિલ સાથે FSSAIના અને સ્થાનિક ફૂડ વિભાગને ફરિયાદ કરી। જામનગરમાં આ ઘટના બનવા પામી છે। ઢોસામાંથી મરેલી જીવાત નીકળી। પટેલ કોલોનીમાં આવેલ સંકલ્પ ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો અને શનિવારે ઢોસામાં જીવાત નીકળ્યાના આરોપ સાથે ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી। સંકલ્પ ઢોસામાંથી આ રીતે મરેલી જીવાત નીકળી હતી। ઢોસામાંથી ગ્રાહકે બિલ સાથે FSSAI અને સ્થાનિક ફૂડ વિભાગને આ અંગે ફરિયાદ કરી હતી। વારંવાર આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી રહે છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ વાત નક્કી છે, પરંતુ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી આવા શખ્સો સામે કરવામાં નથી આવતી। નજીવો દંડ કરી અને ફરીથી એ વસ્તુ ચાલુ થઈ જાય છે, જેના પરિણામે આવા શખ્સોને બિલકુલ પણ ડર રહેતો નથી અને લોકોના આરોગ્ય સાથે કાયમી ચેડા થતા રહે છે। ફરી એક વખત આ પ્રકારની જ ઘટના સામે આવી છે સંકલ્પ ઢોસામાંથી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, આ ઘટના કઈ રીતની બની છે અને ત્યાંના સંચાલકનું શું કહેવું છે? બિલકુલ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ગત શનિવારે રાત્રિના એક પરિવાર છે તે જામનગરના પટેલ કોલોની નજીક આવેલ સંકલ્પ ઢોસામાં ભોજન માટે ગયા હતા। ભોજન દરમિયાન જે સાદો ઢોસો મંગાવેલો હતો તે ઢોસામાંથી એક મરેલી જીવાત નીકળી હોવાનો આરોપ છે તે આ પરિવારના એક સભ્યએ લગાવ્યો છે। તે અંગે તેઓએ ત્યાં કાઉન્ટર પર મેનેજરને પણ જાણ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ ના મળ્યો। સાથે સાથે ગ્રાહકે બિલ સાથે FSSAI અને સ્થાનિક ફૂડ વિભાગને પણ આ અંગે જાણ કરી છે। સ્થાનિક ફૂડ વિભાગ સાથે જે રીતે વાત થઈ છે તે પ્રમાણે તેઓએ આ ફરિયાદ મળ્યાનો સ્વીકાર કર્યો છે અને આ અંગેની તપાસ છે તે તેઓ દ્વારા કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। મહત્વનું છે કે વારંવાર આ રીતે જે ભોજનની વસ્તુઓ હોય છે તેમાંથી આ રીતે જીવાતો નીકળે છે તે અંગે સઘન ચેકિંગ પણ રેસ્ટોરન્ટના કિચનમાં થાય તે પણ લોકો જણાવી રહ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। ફરી એક વખત જામનગરમાં આ પ્રકારની ઘટના બની કે જ્યાં સંકલ્પ ઢોસામાંથી મરેલી જીવાત નીકળી। સાદો ઢોસો ગ્રાહકે મંગાવ્યો હતો પણ ઢોસામાં જીવાત નીકળી અને એ સમયે ગ્રાહકે ફરિયાદ કરી। મારું નામ ધરા જેઠવા છે। શનિવારે રાતે હું, મારી ડોટર 5 વર્ષની, મારા હસબન્ડ અને મારા મમ્મીનો બર્થડે હતો એટલે અમે અહીંયા ઢોસો ખાવા માટે આવ્યા હતા। સંકલ્પ રેસ્ટોરન્ટ જે છે આપણે પટેલ કોલોનીમાં બાટાના શોરૂમની સામે, એમાં અમે લોકો જમવા કારવાને આવ્યા હતા। એમાં 3-4 વસ્તુનો અમે ઓર્ડર આપ્યો હતો, ઢોસાનો ને એનો। એમાંથી જે મારી ડોટર નોર્મલી સિમ્પલ જ ઢોસો ખાય છે એટલે એનો એ ઢોસો અમે એને આવ્યો। હવે એ ઢોસા ખાવા ટાણે મારી છોકરીનું ધ્યાન પડ્યું કે એ ઢોસામાં જીવાત હતી મરેલી અને ચોટેલી હતી ઢોસા ઉપર જ, બરાબર છે। એટલે અમે તરત જ મેં ત્યાં જે મેનેજરને છે એને મેં એને કીધું કે ભાઈ આવી રીતે આ વસ્તુ આમ બનાવ બનેલો છે, આ જુઓ તમે। તો કે કોઈ દી બને નહીં આમ તેમ। એને પછી બીજા કોઈક મેનેજરને બોલાવ્યા હતા। જે પેલો મેનેજર હતો એ હિન્દી ભાષી હતા, પછી ગુજરાતી ભાષીને બોલાવ્યા। એ લોકોએ મારી સાથે વાતચીત કરીને કહે કે મેડમ એક જ મિનિટ। પછી એ લોકો એના કિચનમાં ગયા। કિચનમાં બધું એ લોકો એની રીતે બધું જોયું અને ત્યાંનો જે ઓલો ગુજરાતી એક મેનેજર છે ને એને પોતે એક્સેપ્ટ કર્યું કે મેમ સોરી, બનાવતા એ કે ઉપરથી પડી ગયું છે એ કે એના માટે એ કે સોરી કેમ। એટલે મેં કીધું કે આ વસ્તુ સોરીથી તો વસ્તુ નથી જ ને, કે મારી 5 વર્ષની ડોટર છે અત્યારે અને આવી રીતે ખાય છે ને તમે ખાલી સોરીથી તો વસ્તુ નથી કે એવું હશે ને તો અમે કે પેસ્ટ કંટ્રોલવાળાને બોલાવી દેશી કે, બરાબર છે ને, હું એવું હશે તો કાલે પેસ્ટ કંટ્રોલિંગ કરાવી દઈશી કે તમે કે કાંઈ પણ કે હું સોરી કહું છું એમ। ત્યારે ઓલરેડી રેસ્ટોરન્ટમાં 3 થી 4 ફેમિલી જમતી હતી એટલે એને પોલાઇટલી મારી સાથે વાત કરીને એકદમ સાયલેન્ટ મોડમાં એમ કે ધીમે ધીમે કે સોરી આમ તેમ એવું બધું। જેવા એ કસ્ટમર વયા ગયા ને એટલે ઓલરેડી મેં ત્યારે પણ ફૂડ શાખાને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી હતી કે આ વસ્તુ વ્યાજબી ના કહેવાય કે અત્યારે જ્યારે ગામમાં 100 રૂપિયાનો પ્લેન ઢોસો મળે છે, જ્યારે હું એને 230 રૂપિયા આપું છું તો એક જ પર્પઝથી આપું છું ને કે હાઇજીનિક, કે મારું બાળક બીમાર ના પડે એટલા માટે। પણ તોય જો આ 100 રૂપિયાની વસ્તુના ડબલ પૈસા લઈને આવી વસ્તુ પ્રોડક્ટ આવતી હોય તો જામનગરની જનતાને બધાને ખ્યાલ હોવો જ જોઈએ કે અહીંયા આ વસ્તુનો આવી રીતે આમ વસ્તુ છે, બરાબર। અને એને જ્યારે કસ્ટમર વયા ગયા ને મેં ફરિયાદ કરી છે FSSAI, એમાં મેં ગઈકાલે ફરિયાદ કરી દીધી છે। અત્યારે આપણે જામનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન JMC છે એમાં પણ હું કમ્પ્લેન કરવા જાઉં છું, બરાબર છે। મારી પાસે બધા એવિડન્સ છે, જે ફોટા અને વિડીયો ને બધું પાડેલું હતું એ, બરાબર છે। અને મારી ડોટરને રાતના વોમિટિંગ ચાલુ થઈ ગઈ હતી 2:30 વાગે, તાત્કાલિક અમે મેડિકલમાંથી એને વોમિટિંગની દવા લઈ અને એને આપેલી છે અને એનું બિલ ને એ બધું પણ મારી પાસે છે। તો એ આશા રાખું છું કે આની ઉપર જે બી લીગલી કાર્યવાહી થઈ શકતી હોય એ રેસ્ટોરન્ટ સંકલ્પનું છે એના ઉપર કરવા વિનંતી।